સુરતમાં નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરવાની સાથે રાજ્ય સરકાર દ્વારા 108 આઈસીયુ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ। આજે સુરત કલેક્ટરે લીલી ઝંડી આપી લોન્ચિંગ કર્યું હતું। ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સુરતના નાગરિકોની સુખાકારીને ધ્યાને લઈને આજથી 108 આઈસીયુ સુવિધા સાથે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે। આજે સુરત શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજી સાથે સજ્જ 108 આઈસીયુ એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુરત કલેક્ટર સૌરભ પારઘીએ લીલી ઝંડી આપી લોન્ચિંગ કર્યું હતું। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। આજ રોજ કઈ રીતનો કાર્યક્રમ? આજે આઈસીયુ વ્હીલ આખા ગુજરાતની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી 38 આઈસીયુ વ્હીલ આપવામાં આવી છે। તેના ભાગરૂપે સુરતની અંદર પણ એક આઈસીયુ વ્હીલ આપવામાં આવી છે। આ આઈસીયુ વ્હીલનો ઉપયોગ જ્યારે સરકારશ્રી તરફથી જ્યારે મિનિસ્ટર સાહેબ આવે છે, પીએમ સાહેબ આવે છે, એના કોન્વેની અંદર ઉપયોગ થવાનો છે। સામાન્ય રીતે જ્યારે આ આઈસીયુ વ્હીલ સિવિલ હોસ્પિટલની અંદર હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો, પણ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસમાં એક આઈસીયુ વ્હીલ અલગથી આપવામાં આવી છે કે જેનો ઉપયોગ કોન્વેની અંદર થઈ શકશે। સાથે સાથે જ્યારે આ આઈસીયુ વ્હીલ કોન્વેની અંદર જ્યારે એનો ઉપયોગ નહીં હોય ત્યારે આમ જનતા માટે પણ આ ઉપયોગ થશે અને લોકોનો જીવ બચાવશે। આની અંદર કઈ કઈ રીતની સગવડતા હોય? આઈસીયુ વ્હીલની અંદર તમામ પ્રકારની સગવડ છે। તેની અંદર ડીફેબ છે, વેન્ટિલેટર છે, દવાઓ રાખવાનું કોલ્ડ સ્ટોરેજ છે। તે સિવાયની અંદર લાઈફ સેવિંગ કિટ એ દરેક પ્રકારની દવાઓ અંદર ઉપલબ્ધ રહેશે। આજે ગુજરાત ગવર્મેન્ટ ખાતેથી આપણે સુરત જિલ્લાને એક અત્યાધુનિક આઈસીયુ ઓન વ્હીલ્સ અને ખિલખિલાટ જે આપણે વાહનો છે એની ભેટ મળી છે અને આના થકી જેટલા પણ દર્દીઓ છે એમની સુવિધાઓ, એમના માટે જે સુવિધાઓ છે એમાં હજી આપણા જિલ્લામાં વધારો થવાનો છે। ખિલખિલાટ જે વધતી ડિલિવરીની સંખ્યા છે એના ધ્યાનમાં રાખીને કે ત્યાંથી મહિલા અને બાળકોને અગવડ ના પડે એના માટે જરૂરિયાતમંદ રહેશે અને જે અત્યાધુનિક જે આપણી આઈસીયુનો વ્હીલ્સ છે એ 108થી પણ ઉપરની સુવિધાઓ ધરાવતી છે અને બધી જ સુવિધાઓ જે છે એમાં અવેલેબલ રહેશે એનું દર્દીઓને અને સુરત જિલ્લાને ખૂબ ખૂબ ફાયદો થશે।